તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી વખત આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો સૌપ્રથમ તો મિત્રો બધાને મારા રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોની ટોપિકમાં આજે લખ્યું છે કે અધૂરી વાવણી અને ખેડૂતો ચિંતામાં। તો ખેડૂત મિત્રો ખરેખર અત્યારે એવું જ છે, અધૂરી વાવણી છે અને ખેડૂતો ખરેખર ચિંતામાં છે કે વરસાદ ક્યારે થશે, કેમ કે વાવણી લાયક વરસાદ હજી ખેડૂત મિત્રો બધી જગ્યાએ થયો નથી। એ હું ને તમે સારી રીતે જાણીએ છીએ। મિત્રો એક ગામની કદાચ જે ચાર સીમ હોય કે એક ગામની હોય કે ઉગમણું, આથમણું, અથડાદું, દખણાદું, તો એ રીતના આપણે ચાર સીમ લખીએ તો મિત્રો ચાર સીમની અંદર કોઈ ગામની અંદર 3 સીમમાં વરસાદ છે તો એક સીમમાં નથી, કોઈ ગામની અંદર 2 સીમમાં વરસાદ છે તો એક સીમમાં નથી, કોઈ ગામ એવું છે કે જ્યાં સર્વત્ર વરસાદ છે અને વાવણી થઈ ગઈ છે। બાકી મિત્રો વરસાદ છે પણ વાવણી નથી થઈ, હજી અધૂરી છે વાવણી। તો તેમાં ખેડૂતો અત્યારે ખરેખર ચિંતામાં છે, કેમ કે મિત્રો જો ખેડૂતોને ટાઈમસરની વાવણી થાય તેની કિંમત આખી અલગ છે અને લેટ વાવણી થાય તેની પણ કિંમત માં ફેરફાર છે। તો મિત્રો મારું કહેવાનું એ છે કે જો વાવણી વહેલી ટાઈમસર થાય તો સામે જે શિયાળુ પાક છે તેમાં તે પણ વહેલો વાવી શકાય, કેમ કે અત્યારે જેટલી વાવણી લેટ થશે તેટલું સામે શિયાળુ પાકમાં પણ તકલીફ થશે। પણ મિત્રો હજી આપણે 2 થી 4 દિવસની આગાહી સારી છે। મિત્રો સૌપ્રથમ વખત તમને કહી દઉં કે મારું ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। મિત્રો અત્યારે અમારે ત્યાં વહેલી સવારની વરસાદ ચાલુ છે, ધીમી ધારે છે, મીડિયમ ચાલુ છે। મારા અંદાજ પ્રમાણે અડધો ઇંચ વરસાદ અત્યારનો આજનો છે। આજે 30/6/2024 મિત્રો આજે તારીખ 30/6/2024ના વરસાદ અમારે સિંગજ ગામમાં મીડિયમ છે, અડધો ઇંચ જેટલો વરસાદ છે। લાલપુર તાલુકાનું મિત્રો સિંગજ ગામની વાત કરું છું, લાલપુર તાલુકામાં આવેલું છે ગામ। તો મિત્રો હજી આમ જોઈએ તો મેં થોડોક કાચો સર્વે કાઢેલો છે કે કોઈ પણ ગામની અંદર જોઈએ તો એક સીમ કોરી, એક સીમ ભીની, એક સીમની અંદર ટૂંકમાં વાવણું થઈ ગયું છે, એક સીમની અંદર હજી વાવણું નથી થયું। મિત્રો વાવણું કરવા માટે ઓછામાં ઓછી 7 થી 8 ઇંચ જેટલી જમીન જો પલળી ગયેલ હોય, ભીની થઈ ગઈ હોય તો વાવણું કરી શકાય, પણ એની માથે પણ વરસાદ પડવો જોઈએ। જો મિત્રો વરસાદ ન પડે તો વાવણું થઈ શકે નહીં। પણ મિત્રો અત્યારે જો જોઈએ તો હજી ઘણી સીમનું જે ઘણી જમીનની અંદર એવું છે કે 4 આંગર 5 આંગર જેટલી જમીન પલળેલી છે। પણ મિત્રો આજનો વરસાદ હજી ઘણી જગ્યાએ છે, આગાહી પણ છે, તો ખેડૂત મિત્રો મૂંઝાતા નહીં, વરસાદ થઈ જશે। આપણે તો મિત્રો આપણા એકની ચિંતા છે, પણ ઓલા ઉપરવાળાને તો આખી દુનિયાની ચિંતા છે। તો વરસાદ થઈ જશે, વાંધો નહીં આવે। મિત્રો અમે વાવી દીધું એને આજે 4-5 દિવસ થઈ ગયા છે, 4 દિવસ જેટલો સમય નીકળી ગયો છે, માથે વરસાદ પણ થઈ ગયો છે, કપાસ પણ ઉગવા માંડ્યો છે અને મગફળી પણ ઉગી રહી છે અને હજી અમુક સીમની અંદર વાવણા પણ ચાલુ છે, કેમ કે હજી વરસાદ એટલો બધો જે આપણે ખેડૂતની ભાષામાં કહીએ ને કે ધરવો થયો નથી। વરસાદ મીડિયમ વરસાદ છે, હજી ક્યાંય એવું ઘોડાપુર કે ક્યાંય આવેલું નથી। મિત્રો આમ જોઈ તો દેવભૂમિ દ્વારકામાં જો જોઈ તો ત્યાં પણ વરસાદની હજી હાલની અંદર ઘટ છે। પોરબંદરમાં જોઈ તો ત્યાં પણ અમુક જગ્યાએ સારો વરસાદ છે તો અમુક જગ્યાએ વરસાદની ઘટ છે। તો આમ જામજોધપુરમાં જોઈ તો થોડોક વરસાદ સારો છે અને મિત્રો લાલપુર તાલુકાની વાત કરીએ તો તેમાં પણ વરસાદ ઓછો છે। જામનગર આસપાસની વાત કરીએ તો ત્યાં પણ વરસાદ ઓછો છે। કચ્છ જોઈ લ્યો તો ત્યાં પણ વરસાદ મીડિયમ છે। તો મિત્રો કોઈ પણ જગ્યાએ વરસાદ બહુ નથી। અને મિત્રો રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પણ હજી કોરું છે, હજી રાજસ્થાનની અંદર આપણા જેટલો પણ વરસાદ નથી। આપણે તો ઘણી જગ્યાએ વાવણાના અંતે થઈ ગયું છે, પણ રાજસ્થાનની અંદર વાત કરીએ તો ત્યાં હજી કોરું ભટ્ટ છે, એટલો બધો વરસાદ નથી। આજકાલનો હવે ધીમે ધારે થોડોક મીડિયમમાં ચાલુ હશે, બાકી વરસાદ બહુ નથી। તો મિત્રો બધી જગ્યાએ આવું જ છે, કોઈ પણ જગ્યાએ જુઓ તો વરસાદમાં ઘટ જ છે બધી જગ્યાએ અને ખેડૂતો ચિંતામાં છે। બાકી મિત્રો અમુક ખેડૂતોએ જે ઓરવીને વાવી દીધા છે તેને સારું છે, તેને મગફળી પણ સારી થઈ ગઈ છે, તો તેને ફાયદો થશે ખેડૂતોને, કેમ કે મીઠા પાણી અત્યારે ઉપરથી જે વરસાદના મીઠા પાણી પડે છે ઉગીને, તો તેના માટે તે બેસ્ટ છે અને એકદમ જોરદાર મગફળી નીકળી છે જે ઓરવીને વવાઈ ગયા છે। પણ મિત્રો ઓરવીને કેટલું વવાય કે ઓલી કહેવત છે ને કે જાજુ મથે માનવી,
ઓલી એક આપણે કહેવત છે કે જાજુ મથે માનવી ત્યારે માંડ વીઘો પલડે, રઘુવર કે રીજે રાજડા ત્યારે સર્વત્ર વરસાદ થાય કે નૌકાર લીલો થાય. તો મિત્રો એવું છે અત્યારે કે ઓરવીને તો કોઈ 2-5 વીઘો આપણે પલાળી શકીએ, એનાથી કાંઈ થાય નહીં. બાકી જ્યારે મિત્રો રઘુવરી રીજે કે રાજડા ત્યારે નવખંડ લીલો થાય. બાકી જ્યારે ઉપર ઈશ્વર જ્યારે લીલા કરશે ત્યારે જ વરસાદ સારો એવો થશે અને તો જ ખેડૂતોનું ભલું થઈ શકે. બાકી ખેડૂતોનું ભલું અત્યારે થાય એમ તેમ છે નહીં, કેમ કે સરકારથી પણ કાંઈ થાય નહીં આ વસ્તુની અંદર. તો મિત્રો ઘણા ખેડૂએ રિક્સ લઈ અને વાવી દીધા છે, ઘણા ખેડૂએ રિક્સ નથી લીધો. એનું કારણ છે કે મિત્રો આ અત્યારે મોંઘા ભાવના બિયારા અને બધું જો આપણે જોઈએ તો ખાલી અત્યારે જ ખાતરના બિયારાના અને અમુક દવાના જો હિસાબ કરીએ તો તેમાં જ મિત્રો અત્યારે 3,000 ઉપરનો વીઘો થઈ રહ્યો છે. ખેડૂતોને અત્યારનો જે વીઘો છે તે 3,000 ઉપરનો એક વીઘો પડી રહ્યો છે બિયારો ને બધું લખીએ ને તો મગફળીમાં. તો એ મિત્રો રિક્સ લેવો બહુ ખેડૂતોને માટે બહુ ખરેખર અઘરો હતો. એટલે બધા ખેડૂતોએ વાવણી કરી નથી, ઘણા બધા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. અને મિત્રો માથે વરસાદ પણ થઈ ગયા છે અને હજી ઘણી જગ્યાએ બાકી છે. તો મિત્રો ચિંતા નહીં કરશો, દ્વારકાવાળો બધેનું જુએ જ છે અને થઈ જશે વરસાદ. તો મિત્રો વાંધો નહીં આવે, 2-4 દિવસમાં વરસાદ થઈ જશે. અને પરેશ ગોસ્વામી ભાઈની પણ આગાહી છે અને આંબા બાપાની પણ આગાહી છે. તો વાંધો નહીં આવે, વરસાદ થઈ જશે ધીમે ધીમે. મિત્રો અત્યારે હાલની અંદર પણ ધીમે ધીમે વરસાદ ચાલુ છે, તો વાંધો નહીં આવે. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ છે. તો મિત્રો મળીએ મિત્રો આગલા વિડીયોમાં. અત્યાર સુધી રજા આપશો. રામ રામ, જય સિદ્ધનાથ, મહાદેવ.